દર્શક મિત્રો, સુરત શહેરમાં ગણેશજીના આગમન થઈ રહ્યા છે ત્યારે ખાસ ભટ્ટાર રોડ પર રામનાથજીના જે ઓસવાલ ગ્રુપ છે તેના દ્વારા ગણેશજીના પધરામણા થઈ રહ્યા છે અને ખાસ આપ જોઈ શકો છો માહોલ ભક્તિમય માહોલ છે। ખાસ અલગ અલગ બેન્ડ, અલગ અલગ જે કહી શકાય વ્યાયામ શાળાઓના અખાડા એ દરેકની સાથે હાલ ગણેશજીના આગમન થઈ રહ્યા છે ત્યારે ભટ્ટાર રોડના ઓસવાલ ગ્રુપના ગણેશજી દર વખતે કંઈક ને કંઈક ખાસ તેમના પધરામણા થાય છે। આ વખતે આપણી સાથે ઓસવાલ ગ્રુપના દરેક સભ્યો ઉપસ્થિત છે, તેમનાથી જાણીએ कि आ वक्त विशेष शू है અને કઈ રીતનું આ સેલિબ્રેશન ચાલી રહ્યું છે। जी आपका नाम? समर्थ खुराना। अच्छा समर्थ, इस बार क्या खास है और किस तरह का जिस तरह से वेलकम हुआ है गणेश जी का? सबसे पहले तो ऑल थैंक्स टू गणपति बापा, उन्हीं के आशीर्वाद से हम हर साल इतना बड़ा आगमन कर पाते हैं। सूरत की पब्लिक को भी दिल से थैंक यू, हर साल हमें इतना प्यार दिखाने के लिए, और इस साल भी इतना प्यार दिया, दिल से थैंक यू। इस बार हम लोग पुणे की फेमस डगरू सेठ मूर्ति लाए हैं सूरत में, और आप जो ये मूर्ति देख रहे हो ये हम 21 सालों से लास्ट मुंबई से बनवा कर यहाँ लाते हैं, और इस साल हमारी जो थीम है वो है डगरू सेठ पुणे की। और इस बार हमारे आगमन में सूरत मुंबई का फेमस कालेश्वर नाथ ढोल है। सेकेंड, ट्रेलर पे पूरा लाइव म्यूजिक का सेटअप किया गया है। थर्ड, सुखानंद सूरत का फेमस सुखानंद व्यायामशाला। फोर्थ, आरके ढोल। एंड फिफ्थ, पुणे से स्पेशल हमने लाइव रंगोली बनाने वाले भी बुलाए हैं। कितने लोग ये जो वेलकम में गणेश जी के वेलकम में जुटे हैं, आपको क्या लगता है शोभा यात्रा? मोर देन 5000। 5000 થી વધુ લોકો જોડાયા છે આપણી સાથે। બીજા લોકો પણ ઉપસ્થિત છે, આપણે એમનાથી જ હવે સાથે ખાસ જે ધાર્મિક મહત્વ સમજાવવા માટે મહારાજ ઉપસ્થિત છે। અને આપનું નામ? મારું નામ પ્રતિક અજવરિયું। મને ગણેશજીના પધરામણા થઈ રહ્યા છે દર વર્ષે, આપ પણ આવો ગ્રુપ સાથે જોડાતા હો છો। આ વખતે આપની લાગણીઓ અને ખાસ જે ધાર્મિક મહત્વ વિશે થોડુંક જાણકારી આપશો। સભી ભક્તોને મારા જય શ્રી ગણેશ। આ વખતે અમે પુણેનું અતિ પ્રાચીન મંદિર, સુપ્રસિદ્ધ મંદિર ડગડુ શેઠજીની થીમ પર મૂર્તિ અમે સુરતમાં લાવ્યા છે, અને એ અતિ પ્રાચીન મંદિર હોવાથી ઘણું પ્રખ્યાત પણ છે। અને એ ડગડુ શેઠ મંદિરનું જે થીમ છે, અને જે મંદિર જે ગણપતિની વિશ્વાસ છે લોકોને, એટલે આપણે ત્યાં પુના જવાની જરૂર નહીં પડે, અને અમે એવું ઈચ્છે એવી ભાવના રાખીએ કે મંદિરના દર્શન, ડગડુ શેઠજીના દર્શન સુરતવાસીઓને થાય એવી અમારી ભાવના છે। અને અમે આ વખતે કંઈક નવું વિચાર્યું, એટલે અમે વિચાર્યું કે ભગવાનની થીમ પર, જેમ કે પુણેનું પ્રસિદ્ધ મંદિર ડગડુ શેઠનું મંદિર એ બહુ પ્રખ્યાત હોવાથી અમે વિચાર્યું કે સુરતમાં અમે આ થીમ પર આ વખતે ગણેશજીની સ્થાપના ડગડુ શેઠજીની પ્રતિમા લાવીને કરીએ। ચોક્કસપણે જે લોકો પુણે સુધી નહીં જઈ શકતા તેમને અહીંયા જ દર્શન થઈ જશે। આપણી સાથે સોસાયટીના અન્ય લોકો પણ ઉપસ્થિત છે। सज्जन जी, आपका नाम? राजेश अरोरा। राजेश अरोरा जी, इस बार सोसाइटी में किस तरह का माहौल है और क्या कहोगे? सोसाइटी में बहुत ही प्यारा माहौल है, बहुत सी उत्साह से सभी गणपति जी मनाते हैं। इसमें विक्की भाई ओसवाल का बहुत बड़ा ही मतलब बहुत ही अच्छा उत्साह से वो बड़े प्यारे गणपति जी लाते हैं, जिससे सारी सोसाइटी बहुत ही एंजॉय करती है, बहुत प्यार से गणपति जी की पूजा करते हैं। पूरी सोसाइटी इसमें फुल योगदान देती है। तो ચોક્કસપણે સમગ્ર સોસાયટી જે છે તે આ ઓસવાલ ગ્રુપના ગણેશજીના આગમનમાં જોડાય છે, અને ખાસ આપ દર્શન કરી લો। હાલ વિશેષ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર ડગરુ શેઠની ગણપતિના મૂર્તિના જે દર્શન છે તે હાલ આપ અહીંયા જોઈ શકો છો। જે લોકો પુણે નથી જઈ શકતા તેમને દર્શન અહીંયા જ થઈ જશે, અને ખાસ દરેક ગણેશ ભક્તોને વિનંતી છે કે તેઓ અહીં દર્શન કરવા આવે। એડ્રેસ જરા બતા દીजिए કે लोग यहाँ पर जुड़ सके। राम दर्शन सोसाइटी, न्यू सिविल रोड, विजय सेल्स के बराबर बाजू में। તો ચોક્કસપણે હવે એડ્રેસ પણ મળી ગયો છે, એટલે ઓસવાલ ગ્રુપના આ વિશેષ જે આયોજન છે તેમાં સૌ સુરતીઓનું સ્વાગત છે। કેમેરામેન ફૈજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત।